સુરતના કઠોરમાં હત્યાની કોશિશના આરોપી જામીન પર છૂટ્યા બાદ વકીલ પર હુમલો। કામરેજમાં નોંધાયેલા હત્યાની કોશિશના કેસમાં સાક્ષી રહેલા વકીલ પર હુમલો। ખોલવડના અરવિંદ સોલંકી પર પ્રકાશ મૈસુરિયા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું। 2020માં થયેલા ફાયરિંગમાં અરવિંદભાઈએ કામરેજ પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ અને એટ્રોસિટી મુજબ ગુનો નોંધાવ્યો હતો, જેમાં પોલીસે પ્રકાશ મૈસુરિયાની ધરપકડ કરી હતી। આ ગુનામાં સાક્ષી તરીકે એડવોકેટ સૌરભ હતો। પ્રકાશ મૈસુરિયાએ અવારનવાર સૌરભને સાક્ષીમાંથી હટી જવા માટે ધમકી આપી હતી। પ્રકાશ મૈસુરિયાને તેમના પુત્ર આયુષ મૈસુરિયા સાથે મળી સૌરભ પર ધારિયા વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સૌરભને હોસ્પિટલે ખસેડી સારવાર અપાઈ હતી। સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે પિતા પુત્રની ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના કઠોર ગામે તારીખ 26/4/2025ના રોજ સાંજના 7:30 વાગે કઠોર ગામે એક મારામારીનો બનાવ બનેલો, જેમાં ખુશાલ રણછોડભાઈ સોલંકી જે વકીલાતનો વ્યવસાય કરે છે એમણે ફરિયાદ લખાવેલી। એમને આ કામના આરોપી પ્રકાશ કાંતિલાલ મૈસુરિયા અને આકાશ પ્રકાશભાઈ મૈસુરિયા કે જેઓના વિરુદ્ધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો દાખલ થયેલો હોય 307નો, એની અદાવત રાખી અને સાક્ષીમાં ફરી જવા માટે દબાણ કરી ધમકીઓ આપી અદાવત રાખી એને માથાના ભાગે ધારિયાના ઘા મારી ઈજા કરેલ છે અને હાલમાં ભોગ બનનાર હોસ્પિટલાઇઝ છે। આ કામના આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલ છે, હાલમાં રિમાન્ડ ઉપર છે।